સતગુરુ જય નાથા, સતગુરુ જય ના, સતગુરુ જય ના, એવા એક પ્રભુને તમે જાણો. તમે જાણો રે એવા એક જ પ્રભુને તમે જાણો. તમે જાણો રે એ રસ્તો એનો દૂરે છે ઘણો. સતગુરુ જના ભાઈ, સતગુરુ જના બેટા, તમે બેટા રે એ સુરવીર કઈના રણમાં ચડો. સતગુરુ જના, સતગુરુ જના. તમે તન મનથી ધંધો કરજો. પહેલું સુખ નિરોગી કાયા, બીજું સુખ ઘરમાં હોય માયા, ત્રીજું સુખ નારી અજ્ઞાકારી. અને સંસ્કાર રાખી અને પતિ પત્ની બે સંપ રાખજો. તમે બળદગાડી જોડો ને, એક પાછો રહીને આગો રહે તો બળદગાડી પૂરી હેડે નહીં, અને બે બરોબર ચાલે તો એક પોક પતિની અને એક પોક પત્નીની. આ આપણે સંસારમાં જીવવા માટેની છે સાહેબ. ભક્તિની વાત ઓર છે. હે એ તો ધન્યવાદ છે, જે એમાં આવે ને એને ધન્યવાદ છે. એટલે ત્રીજું સુખ જેની નારી અજ્ઞાકારી. ચોથું સુખ રામચંદ્ર ભગવાન વનવાસમાં જ્યાં અને ગંગા પાર થવું હતું અને ખેવટે પાર ઉતાર્યા. એટલે હોમે જઈ અને ખેવટે પાર ઉતાર્યા. અને માતાજી અમને તાચ્યા. કોણ? રામચંદ્ર સડી કે આવું તેમ રામે કીધું ભાઈ બરોબર કહે છે. એ એમ કહે છે કે હું ગંગા પાર કરવા વાળો છું, તમે ભવસાગર પાર કરવા વાળો, એટલે બે બરોબર છે. હે એટલે ત્રીજું સુખ જેની નારી અજ્ઞાકારી, ચોથું સુખ જેના પુત્ર સપુત્ર, અને પાંચમું સુખ સંત સમાજની સેવા. કરશો સેવા તો મળશે મેવા, ન કે કોઈ લેવા ને કોઈ દેવા. હે એટલે આ સેવા છે ને એ જ ભક્તિ છે મારા સાહેબ. અને છઠ્ઠું સુખ એ કોરટ કદિયાથી પાસો, અને હાથમું સુખ જેનો સરગ મેં વાસો. હવે કોઈક મોદું હોય તો દુઃખ જ છે. રોજનું દવાખાનું કે કોઈ ને કોઈ તો લેવું તો પડે જ. પહેલું દુઃખ પીઠમાં સોદું, બીજું દુઃખ ઘરમાં કોક મોદું. એટલે મોદા આમ ઘણી બધી મોદા હોય છે, શરીરે મોદું હોય છે. અને હોય હવે અમે આવ્યા બરોબર, અને આમ દિશામાં તમે આવો એટલે પછી આપણે ઓળખાણ થઈ. આમ તો ઓળખાણ છે, ઓળખ્યા તાર તો ઓળખાણ છે. એટલે અહીંયા આવ્યા એટલે હું આપણે કહો કે હેડો બાપુ હવે તારા અમારા ઘરે પગલાં કરો. એટલે તમે કહો હાલો યાર, 4-5 જણા, 5 દાડા તમે અમે ભાગીને ગયા હતા, અને 5 જણા લઈ ગયા. એટલે આમ નેવા કરી, ઓહ મારો રોયો 5 દાડા ભાજીને આવ્યા છે તો વાહ વાહ કરાવે છે ભાઈ. ન કે મય છે તો કોઈ ન બની શકે મારા સાહેબ. હે એટલે ધન્યવાદ છે આવી બાયાને કે મહારાજ એમને ખૂબ શક્તિ આપે. એટલે પહેલું દુઃખ પીઠમાં સોદું, બીજું દુઃખ ઘરમાં કોક મોદું, ત્રીજું સુખ વ્યસનનું સાહેબ. આ વ્યસન છે ને આ એક દુઃખ છે. એટલે મારી વિનંતી છે, કોઈ ગુટકા કોઈ તળિયો તો લેતા જ નહીં. આ કોરવડ ભાષા છે. દારૂ તો કોઈ પીતા જ નહીં. દારૂ તારા દાખલા કહેતા આવે લાજ ગરનાર ગિરનાર ને ગબડાયો સળાયો સિદ્ધરાજ. દારૂ તારા દાખલા કહેતા આવે લાજ, દારૂ પીધો યાદ રહે. અને પુસ્તક નથી મળતા મારા સાહેબ. હે તો એક 20 રૂપિયાની બીડી મહિના કેટલા છે? 20 રૂપિયાની દાડાની બીડી એક મહિના કેટલા છે? 600 રૂપિયા છે. 12 72 રૂપિયા થાય. અને 50 રૂપિયાનો ધંધો થાય, બીજાનો જેઠી કૂટે આખો દાડી તડકો બેઠે 200 રૂપિયા લઈને આવે, એમાં 100 રૂપિયાનું તો પીન આવે. એટલે 50 તો ગણો તો મહિને કેટલા છે? 1500.
12 મહિને કેટલા છે? 18,000. 18,000 7,200 કરો કેટલા થાય? 25,200 થાય. ગણવેશ લાવજો છોકરાને, દીકરીને, અને એને ભણવા મૂકજો અને એને સંસ્કાર આપજો. મારા સાહેબ, આવા ખોટા મત વેડફજો પૈસા. એમ આપણા વડીલો એમ કહે છે. અને રાજ સરકારને તો ઘણી મોટી આવક છે, પણ તોય રાજ સરકાર કેમ છે? બીડી તમાકુ માથે લખાઈ ગયું, બીડી કેન્સર હતા એમ લખાવી દીધું. આપે ન ભાળતો છે એ શું કરે? હે? અને કેફી પધારો તો કેટલી બધી સરકારની મના છે. કદી સરકાર આજે દુકાન ખોલે તો આવક ઓછી આવે, પણ આપણી સરકાર મારી સમાજ સશક્ત રહે, શક્તિશાળી રહે, એના માટે જોવા સાહેબ. એટલે પહેલું સુખ નિરોગી. હા, પહેલું દુઃખ પીઠમાં સોજો, બીજું દુઃખ ઘરમાં કોક મોજું, બીજું દુઃખ વ્યસનનું, ત્રીજું દુઃખ જેના પાડોશી નબળા. પાડોશી પરમેશ્વર બરોબર. પાડો અને સી, પહેલાં તો આપણે પાડોશી કહેતા ને હવે તો બજારમાં ચોખ્ખી ભાષા બોલે પાડો અને સી. પાડોય કોઈ ન છોડે ને સીએ કોઈ ન છોડે. હા, એવા પાડોશી શું કામ ના ભાઈ? પાડોશી જેના ચોથું દુઃખ, જેના પાડોશી નબળા, અને પાંચમું દુઃખ સંત સમાજની સેવા છે પાછો. અને પછી આમ દેવા કરે, ઓહો અમે તો તમારા ગામમાં આવ્યા તો મારે ઘરે ના આવો, પણ એવું આમ આપતા ને પેલો એમ ફોનમાં સમજાયા. મહારાજ આમ કર્યું કે હવે અમે કેમ કરશે? તો કે હું આવી છું. એમાં શું? બાઈજી પાણી ભરવા અને પેલા દબાવે છે, ઘરું દબાવે છે. એટલે આમ ભૂખતો કરા કે પેલું લપ જોઈ તો કે પગે વળજ્યું એ જ છે. આ પગે વળજ્યું એ લપ છે. ગુરુ મહારાજ પગ ખુલતા હતા, બાઈ તો પાણી લેવા જતા. એટલે આવી સેવા ન કરશો કોઈ. એટલે આમ સિંહ જેવી સેવા કરજો. એમ કરશો સેવા તો મળશે મેવા, ન કે કોઈ લેવાની કોઈ લેવા. અને સટકું દુઃખ કોરટ કદિયામાં આવો ઝઘડા કરતો જ ફરે. હે, પદ્મણીને પીવો વાલો, હંસણીને વાલો હાર, અસ્ત્રીની પુત્ર વાલો, શંખણીને વાલો વાત. એ બોયો ચડાવતા હોય કી આવે મને અમે લડવા માટે. પદ્મણી 250 ગમે હંસણી, 125 ગમે અસ્ત્રી, 6 ગમે શંખણી. 3 કિલો દાઢે જોવે પ્રહલાદનું. કેટલું કમાચાર પૂરું થાય નહીં. આયો પણ દાડો નહીં, આવો રૂડો મનુષ્યનો અવતાર. શેર અનાજને બદલે ચોથી ધોળી, ત્રીજી ધોળી, હા બસ ત્રીજી ધોળી. આ ત્રણ ધોળી. હા બસ. આવરુડો મનુષ્યનો અવતાર, શેર અનાજને બદલે તું કેમ કરે ખોટા કરમ? કરમ કરી કાઠી જડી એ ઝાડા મોક્ષ દ્વાર. 0.1 અવાજ ખોલો. 0.1. આગે કોઈ પુના દાન કિયો. આ મફતમાં નથી મળ્યું, ઘણું બેલેન્સ તમારું હતું ને તારે મનુષ્યનો અવતાર મળ્યો છો. એ કૌરવના દરબારમાં એ કરણ રાજા મહાન ધોનીશ્રી રાજા હતો, અને આપણો ઇતિહાસ બોલે છે બીજા જન્મ. કોઈ લાભ લ્યો, કોઈ લાભ લ્યો. મનખે આયા રે ભાઈ હરિ ભજન રો લાભ લ્યો. ઓ દી ઓ માસ કર્યો, નવ માસ જીવડા પ્રભવાસ ને હું તે મસ્ત કર્યો. હરિ બંધન મુક્ત કિયો ભવસાગરમાં, એ બંધન મુક્ત કિયો એ ભવસાગરમાં. આવીને કોઈ લાભ લ્યો, કોઈ લાભ લ્યો, કોઈ લાભ લ્યો. મનકે આયા રે ભાઈ હરિ ભજન રો લાભ લ્યો. બાળક બનીને હસે ખેલે દૂધ માતા પીઓ. રેડીમેડ આવશે. અંજળ ફળ આહાર દિયો ભાઈ, અંજળ ફળ આહાર દિયો તે મોસ દારૂ
લિયો એ ભવસાગરમાં મોસદારૂ લિયો એ ભવસાગરમાં આવીને કોઈ લાભ લ્યો કોઈ લાભ લ્યો એ મનકે આયા રે ભાઈ હરી ભજનનો લાભ લ્યો जवानी में तो भरे मलक तो साधु संगनाटियो जवानी में तो भरे मलक तो साधु संगनाटियो गुरु ज्ञान को मरम न पायो गुरु ज्ञान को मरम न पायो हरि से हेत न कियो ए भवसागर हरि से हेत न कियो ए भवसागर आવીને કોઈ લાભ લ્યો રાત દિવસ બહુ રડ્યો પૂર્ણ દાન કોઈ થયો રાત દિવસ ભાઈ બહુ રડ્યો પૂર્ણ દાન કોઈ થયો સાધુ સંત પોકારી કહે સાધુ સંત પોકારી કહે કોઈ કાન લ્યો એ કાન લ્યો એ ભવસાગરમાં આવીને કોઈ લાભ લ્યો જવાની આયો બુઢાપો હવે વિચાર જેના સ્વરમાં જતા રહો એના સ્વર લેજો ગઈ જવાની આયો બુઢાપો હવે વિચાર કયો ગઈ જવાની આયો બુઢાપો હવે વિચાર કયો ગબડ બુઢા ગળગિયા ભાઈ ગબડ બુઢાઓ ગળગિયા કોઈ અમરત પીઓ એ ભવસાગરમાં કોઈ અમરત પીઓ એ ભવસાગરમાં આવીને કોઈ લાભ લ્યો રાજા ભાઈ તહેવારે આવે પૂન પૂન પાપનો તોલગ્યો સદગુરુદેવ દયાળ છે ગુરુદેવ દયાળ છે કોઈ શરણ લ્યો કે શરણ લ્યો એ ભવસાગરમાં આવીને કોઈ લાભ લ્યો ગરીબ નાથજી સદગુરુ મળ્યા દાસ પૂછે કનક્યો યોગી વીરનાથ કે ગુરુ પ્રતાપે વીરનાથ કે ગુરુ પ્રતાપે હરિ નામ લ્યો કે રામ નામ લ્યો એ ભવસાગરમાં આવીને કોઈ લાભ લ્યો લાભ લ્યો કોઈ લાભ લ્યો એ મનુષ્ય આવી ભાઈ હરિ ભજન રો લાભ લ્યો બોલ સદગુરુ ભગવાન आगे कोई पुण्य दान कियो हरि मानव दे दियो भवसागर में आवीने कोई लाभ तो लियो कोई लाभ तो लियो मन से आया तो हरि भजन बेसो गायो भजन न करी सके सिर्फ मनुष्य भजन करी पण मनुष्य बनवू पड़शे मनुष्य जन्मता नथी मनुष्य बनवू पड़शे संतो जन्मता नथी संत बनवू पड़शे हैं
એટલે બનવું તો પડશે. આગળ કીધું કે